નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં નવી ઓમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે આજથી ખુલ્લી મૂકવામાં આવે છે। આ હોસ્પિટલનું ઉદ્ઘાટન સંતરામ મંદિર ઉમરેઠના ગાદીપતિ ગણેશદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં હાલ 18 બેડ અને 12 ડોક્ટરની ટીમ સાથે 28 મેડિકલ સ્ટાફ અહીંયા દિવસ રાત ખડે પગે દર્દીઓની સેવા કરશે। આ નવું સોપાન ઓમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કો ફાઉન્ડેશન સીઈઓ જણાવે છે કે આ હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને વધુમાં વધુ લોકો તેના લાભ લે તે જ અમારો હેતુ છે। હોસ્પિટલમાં આઈસીયુ, લેબોરેટરી, સોનોગ્રાફી, વેન્ટિલેટર અને એક્સરે જેવી સુવિધાઓ છે અને તમામ વિભાગોથી સજ્જ છે। ત્યાંથી હાથીજણ વિસ્તારમાં એકમાત્ર એવી હોસ્પિટલ છે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે અને તેથી જ અહીંના લોકોને હવે સારવાર માટે બીજે દૂર જવાની પરેશાની પણ ઓછી થશે। શિવરાત્રિના પર્વ નિમિત્તે અમે ઓમ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જઈએ છીએ। આ હોસ્પિટલમાં દર્દીઓ માટે રાહત દરે સુવિધા ઉપલબ્ધ છે અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। હોસ્પિટલમાં દવાઓ, લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી, દાખલ થવા માટેની વ્યવસ્થા, ઓપરેશનની ઉત્તમ સુવિધા અને તમામ સગવડો દરેક દર્દીને રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવશે। આ ઉપરાંત હોસ્પિટલમાં વિઝિટિંગ ડૉક્ટરમાં ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક, ફિઝિશિયન ડૉક્ટર, જનરલ સર્જન, આ ઉપરાંત અમુક ઉચ્ચ સુવિધાવાળા ડૉક્ટરો પણ હાજર રહેશે। અહીંયા આ હોસ્પિટલમાં એઝ અ કો ફાઉન્ડર એન્ડ સીઈઓ તરીકે અહીંયા હું વર્ક કરું છું। આ એરિયાની સૌથી બેસ્ટ હોસ્પિટલ 51 બેડની આ બનવા જઈ રહી છે, જેમાં 18 બેડ અત્યારે કાર્યરત છે। ઉચ્ચ સુવિધાની તમામ વસ્તુ જેમ કે ઓપરેશન થિયેટરની અંદર દરેક પ્રકારની સર્જરી થઈ શકે, આઈસીયુમાં વેન્ટિલેટર, લેબોરેટરીઝ, ફાર્માસીસ, તમામ પ્રકારની સુવિધા દર્દીઓને કલાક વેલ ઇક્વિપ દરેક પ્રકારના સહાય સાથે આપણે અહીંયા એમને પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ। રામોલ હાથીજણ વોર્ડની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઘણી ઓછી છે અને આજ રોજ હોમ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઓપનિંગ પ્રસંગે અત્રે હું ઉપસ્થિત છું અને હાલમાં અહીંયા 21 બેડની સુવિધાઓ છે અને વેન્ટિલેટર, આઈસીયુ રૂમ, એક્સરે, સોનોગ્રાફી જેવી તમામ સુવિધાઓ સાથે ડૉક્ટર કેવલભાઈ તથા તેમની ટીમ દ્વારા અત્રે 12 થી 13 ડૉક્ટર સાથેની એમની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઓપનિંગ પ્રસંગે અત્રે હું પધાર્યો છું।